નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. કોંગ્રેસ દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ, પરંતુ આ રાજકીય પક્ષ તેના સ્થાપના કાળ પછીના કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે? રાજનૈતિક કરિયરની વાત કરીએ, આપણે સૌ કોઈ જાણીએ છીએ કોંગ્રેસ સતત 2014, 2019, 2024ની લોકસભા ચૂંટણી હારી અને ફરીથી કોંગ્રેસ કમબેક કરવા, ફરીથી એ પ્રાણ પૂરવાના પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું છે. ભાજપના ગઢમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવું, આ શું મેસેજ જઈ રહ્યો છે? શું ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે? ગુજરાતમાં કોંગ્રેસની સામે કેવા છે પડકારો અને કોંગ્રેસનું નવસર્જન કરવું કેટલું મુશ્કેલ? આ મુદ્દા ઉપર કરીશું ચર્ચા સીધો સંવાદમાં. તો આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પાછલા કેટલાક વર્ષો દરમિયાન અને ક્યાંક દેશમાં પણ સૌથી જૂનો મોટો રાજકીય પક્ષ, અને આ સ્થિતિ અને ફરી એકવાર પ્રાણ પૂરવાની વાત અને ગુજરાતથી આ કોંગ્રેસનું નવસર્જન કરવાની વાત થઈ રહી છે. ગુજરાતમાં અધિવેશન અમદાવાદમાં કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષની ભાજપનું શાસન છે. કોંગ્રેસ છે એનું સંગઠન પણ નબળું થઈ ગયું છે અને કોંગ્રેસના જે માસ લીડર્સ હતા, ધુરંધર હતા, જેની ખરેખર માસની અંદર પકડ છે, સામાન્ય જે લોકોની અંદર, સમાજની અંદર, પોતાના મત વિસ્તારની અંદર પકડ છે, એવા ઘણા બધા નેતાઓ છે કે જે ભાજપમાં જતા રહ્યા છે. અને ભાજપ પણ જ્યારે કોઈ કોંગ્રેસી નેતાને લે છે ત્યારે એની સામે ચોક્કસ ગણતરી હોય છે કે આ વર્ગમાં આ વ્યક્તિનું પ્રભુત્વ છે, માટે આ રીતે ઉપયોગી થશે. દાખલા તરીકે કુંવરજી બાવળિયા એક કોળી સમાજના બહુ જ મોટા નેતા છે. કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા એ માસ લીડર છે. અર્જુન મોઢવાડિયાને લઈ ગયા, એમના વિસ્તારમાં માસ લીડર છે. એટલે જેનો સમાજની અંદર પકડ છે, પોતાના સમાજની અંદર પકડ છે, પોતાના મત વિસ્તારની ઉપર પકડ છે, એવા લોકોને ખાસ એ ભાજપ છે પોતાના તરફી લઈ ગયા છે. એટલે કોંગ્રેસ છે એની હાલત ખૂબ જ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. પરંતુ આ 2 દિવસ દરમિયાન અમદાવાદમાં જે અધિવેશન છે એનાથી ચોક્કસપણે એમાં પ્રાણ ફૂંકાશે એવી અપેક્ષા કોંગ્રેસના નેતાઓ પણ રાખી રહ્યા છે. અને આજે જે રીતે એના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે સરદાર સ્મૃતિની આસપાસના વિસ્તારોમાં, એ જોતાં લાગે છે કે એનો જે કાર્યકર છે એ અધિવેશનથી ચોક્કસપણે પ્રભાવિત થયો છે અને એની અંદર એક તે ઉત્સાહનો સંચાર થયો છે. સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસનું જે સંગઠન છે, એના કાર્યકરો છે, એમાં ઉત્સાહનો અભાવ બિલકુલ હતો અને કોઈ જ જાતનો ઉત્સાહ કે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી જીતવા માટેની માનસિકતા જોવા જ નહોતી મળતી. તમે જુઓ કે ચૂંટણી દરમિયાન આ મોટા ભાગની સોસાયટીઓમાં તમે જુઓ તો કોઈ કોંગ્રેસી નેતા મત આપજો એવી વિનંતી કરવા આવ્યા હોય એવા ભાગ્યે જ ઘટનાઓ છે. પહેલાં તો શું હતું કે ચૂંટણી દરમિયાન તમને ઘરમાંથી બહાર લઈ જતા હતા જો તમે મતદાન કરવા ના ગયા હોય તો. એટલું જ નહીં, ચૂંટણી પહેલાં વારંવાર તમને આવીને વિનંતી કરતા હતા કે તમે મતદાન કરવા આવજો, આપણા આ નેતા છે, આ છે, તે છે, એના પેમ્પલેટ સમયસર પહોંચતા હતા. હવે તો પેલી સ્લીપો કોંગ્રેસની સમયસર પહોંચતી નથી, કારણ કે એનું સંગઠન અત્યંત નબળું થઈ ગયું છે. પરંતુ આ અધિવેશન ગુજરાતમાં કરવા પાછળનો અર્થ એ છે કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. સંસદની અંદર રાહુલ ગાંધીએ એમના પહેલાં કે બીજા પ્રવચનમાં જ પડકાર ફેંક્યો હતો કે અમે ગુજરાતમાં આવીને તમને પડકાર ફેંકીશું. હવે ગુજરાતમાં આજે હજુ તો 2027માં ચૂંટણી છે, પરંતુ અત્યારથી એ લોકો જો તૈયારીઓ કરે તો ચોક્કસપણે એ સારી પરિસ્થિતિમાં આવી શકે એમ છે. કારણ કે હજુય તે ગ્રામ વિસ્તારમાં કોંગ્રેસનો કમિટેડ મતદાર છે. જો એ મહેનત કરે અને એમાં ઉમેરો કરે
તો ચોક્કસપણે એ ચોક્કસ સારો દેખાવ તો કરી જ શકે. અને લોકશાહીની પારાશીશી એ જ છે કે મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ. માની લો કે વિરોધ પક્ષમાં બેસે તો પણ મજબૂતાઈથી બેસે. અત્યારે તો તમે વિરોધ પક્ષમાં જુઓ તો જ્યારે આ 156ની સામે 16 કે 17 જણા હોય તો શું કરી શકે. એટલે મજબૂત વિરોધ પક્ષ તરીકે બેસે એવી ભૂમિકામાં આવી શકે તો પણ ઘણું છે. અત્યારે તમે જુઓ કે લોકસભામાં ચૂંટણીમાં એમણે સારો દેખાવ કર્યો છે, પરંતુ રાજ્યોમાં તમે જોવા જાઓ તો મોટા ભાગના રાજ્યોમાં ભાજપ છે. અને કેટલાક રાજ્યો તેવા છે કે ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, એમાં તો એકદમ કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ છે. દિલ્હીમાં તો 0 છે, એક પણ સભ્ય એમનો ચૂંટાયો નથી, એક પણ ઉમેદવાર ચૂંટાયો નથી. એટલે એને ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, એને સંગઠન મજબૂત કરવાની જરૂર છે. આજે જે 2 દિવસનું જે અધિવેશન છે, આનો જે પહેલો દિવસ હતો એમાં CWCની મિટિંગ હતી. એમાં મલ્લિકાર્જુન ખડગેએ પણ એ જ કહ્યું કે અને એમણે સરદાર પટેલને કેન્દ્ર સ્થાને રાખ્યા હતા, નહેરુને યાદ કર્યા હતા, ગાંધીજી અને આંબેડકરજીને યાદ કર્યા હતા, દાદાભાઈ નવરોજીને યાદ કર્યા હતા. અને એમણે જે કહ્યું કે 1924ની અંદર જ્યારે અધિવેશન કોંગ્રેસનું અમદાવાદમાં મળ્યું હતું ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે મહાત્મા ગાંધીજીની વરણી થઈ હતી. અને ત્યારબાદ ફરી એક વખત મહાઅધિવેશન મળ્યું તો હવે 64 વર્ષ બાદ ફરી મળી રહ્યું છે. એમણે કહ્યું કે અમે શક્તિ અને પ્રેરણા લેવા માટે ગુજરાતમાં આવ્યા છીએ અને અમે અહીંથી શક્તિ અને પ્રેરણાનું ભાથું લઈ અને જઈશું અને કોંગ્રેસ છે એ રીતે મજબૂત બનશે એવી એમણે અભ્યાસના વ્યક્ત કરી છે. પહેલાં પ્રાર્થના સભા હતી, સોનિયા ગાંધી આવ્યા છે, રાહુલ ગાંધી આવ્યા છે, પી ચિદમ્બરમ છે. પી ચિદમ્બરમની તો તબિયત પણ ખરાબ થઈ અને એમને હોસ્પિટલમાં મોકલવા પડ્યા. શશી થરૂર છે, મોટાભાગના નેતાઓ છે એ આવી ગયા છે. અને જે એ લોકોનું અધિવેશન છે એની આજે પહેલા દિવસે એમણે CWCની જે મિટિંગ મળી એમાં કોંગ્રેસ કઈ રીતે મજબૂત થઈ શકે એની આખી એમણે ભૂમિકા તૈયાર કરી છે. આવતીકાલે મહાઅધિવેશન છે, એમાં ન્યાય પથ ઉપરની જે થીમ છે એના પર કામ કરવામાં આવશે કે કોંગ્રેસ કઈ રીતે જુદા જુદા રાજ્યોમાં મજબૂત થઈ શકે, ગુજરાતમાં કઈ રીતે મજબૂત થઈ શકે. અને એ અધિવેશનમાં તો કાર્યકરો પણ હાજર રહેવાના છે, રિવરફ્રન્ટમાં મળવાનું છે. અને એમાં જુદા જુદા પ્રશ્નો ઉપર ચર્ચા થશે, ઠરાવો થશે. ખાસ કરીને બેરોજગારી છે, શિક્ષણના પ્રશ્નો છે, અલગ અલગ જે ભ્રષ્ટાચારના પ્રશ્નો છે, સરકારી યોજનાઓમાં અનિયમિતતા ચાલે છે એની વાતો છે, સામાજિક ન્યાય એ મુદ્દા પર પણ ચર્ચા થશે. અને જે મુદ્દાઓથી આ મતદાર આકર્ષાય અને લોકોના જે પ્રશ્નો છે એ કઈ રીતે હલ કરવા અને એના માટે કોંગ્રેસે મેદાનમાં આવીને ફરી બેઠા કઈ રીતે થવું એ બાબત અંગે ખૂબ જ વિસ્તૃત પ્રમાણમાં અને ઊંડાણપૂર્વક ચર્ચા થશે એવું માનવામાં આવે છે. અને આજનું જે દ્રશ્ય જોતાં એવું લાગે છે કે કોંગ્રેસ છે એ દોડતી 100% થઈ ગઈ છે. અને જો સાચી દિશામાં એ દોડતી થશે તો એની દશા પણ બદલાશે એવું આજના ચિત્ર ઉપરથી લાગી રહ્યું છે. આપણી સાથે મુકેશભાઈ ઓઝા, રાજકીય વિશ્લેષક, અને જયવંતભાઈ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર પણ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. જયવંતભાઈ, આપને શું લાગે છે, એક તો કોંગ્રેસનું ગુજરાતમાં અધિવેશન યોજવા પાછળ શું મેસેજ જઈ રહ્યો છે, આ સાથે ગુજરાતમાં હજુ પણ કોંગ્રેસ સામે કેવા પડકારો છે, ફરીથી નવસર્જન કરવું કેટલું મુશ્કેલ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્થિતિને? સૌપ્રથમ તો આ નિર્ણય ખૂબ આવકાર્ય છે. ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન એટલે ગુજરાતને કોંગ્રેસે જાણે એટલે નેતૃત્વની વાત કરું છું અહીંયા, ગુજરાતના કોંગ્રેસના નેતાઓની તો પછી વાત કરીએ, પણ રાષ્ટ્રીય નેતૃત્વ એ જાણે કે ગુજરાતને ભાજપ માટે તાસક ઉપર ધરી દીધું હોય એ પ્રકારનું એના પ્રવાસો નહોતા થતા. અહીંયા ચૂંટણીમાં પણ એટલું ગજવતા નહોતા સભાઓ. એ પ્રકારનું આખું વાતાવરણ હતું. અને એમાં 2024ની જે લોકસભા ચૂંટણી થઈને એમાં 240 બેઠકો ભાજપને મળી.
એ પછી એવું લાગ્યું કોંગ્રેસને કે નહીં, ભાજપને હરાવી શકાય છે. અને ખાસ કરીને અયોધ્યા જિલ્લામાં જે પરિણામ મળ્યું એના કારણે રાહુલ ગાંધી છે એકદમ ફૂલ્યા નહોતા સમાતા. અને અયોધ્યાના જે સાંસદ સમાજવાદી પક્ષના હતા એને સાથે લઈને બધે ફરતા હતા, એને અખિલેશ યાદવ. અને એ પછી એ ગુજરાત આવ્યા અને ગુજરાતમાં એમણે હુંકાર કર્યો કે 2027માં આપણે ભાજપને હરાવીશું. અને એ પછી ફરીવાર એ આવ્યા અને ફરીથી બધાનો વર્ગ લીધો મેળે કે કેમ આપણે હારીએ છીએ. એટલે એ પ્રમાણે બધાને ખખડાવ્યા પર ખરા કે જે લોકો અહીંયા આપણા વિરોધીઓ છે અથવા તો કે એકદમ સ્પષ્ટ ભાષામાં કહીએ તો વિદ્રોહી છે, ગદ્દાર છે કે ભાજપના એજન્ટ છે, એવા લોકોને આપણે લિસ્ટ બનાવો ને એ લોકોને કાઢો. અને હવે અધિવેશન યોજાઈ રહ્યું છે. એટલે પહેલી વાત તો એ છે કે વિરોધીના ગઢમાં તમે જઈ અને શા માટે ન કરી શકો. અત્યાર સુધી તમે અધિવેશન જોશો તો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોય તો રાજસ્થાનમાં કરતા હતા, તેલંગાણામાં છેલ્લે એમણે કરેલું તો તેલંગાણામાં કોંગ્રેસની સરકાર હતી, અથવા તો કેસીઆરની સરકાર હતી, એ પણ ચાલો ને ભાજપ વિરોધી જ ગણાય. તો જે ઇન્ડી ગઠબંધનની બેઠક થઈ હતી એ પણ કર્ણાટકમાં થઈ હતી. કેમ ભાઈ તમે ત્યાં કરો છો? તમને ડર શેનો છે? જાસૂસીનો ડર છે? તો જાસૂસી કરી કરીને શું કરવાના છે? એ જે તમે જે રણનીતિ બનાવો છો એ જગજાહેર છે. તમારા મુદ્દા જગજાહેર છે. તમે ખેડૂત, બેરોજગાર, મહિલા, અદાણી, અંબાણી આ સિવાય તમારા કોઈ મુદ્દા નથી. તો પછી તમને ડર શેનો છે કે તમે કંઈક કરશો ને લીક થઈ જશે? હા, એક વાત ચોક્કસ છે કે એને જેમ પ્રફુલભાઈએ વાત કરી એમ દિશા અને દશા બંને ઉપર ચિંતન કરવાની જરૂર છે. અને એટલા માટે કે 240 બેઠકો મળ્યા પછી પણ તમે હરિયાણા અને મહારાષ્ટ્ર અને દિલ્હી આ 3 જગ્યાએ કોઈ ખાસ ઉકાળી શક્યા નથી. દિલ્હીમાં તો સાવ દબડકો જ થયો, ત્રીજી વાર શૂન્ય બેઠક મળી. તો તમે જ્યાં જ્યાં સત્તા ગુમાવી છે ત્યાં ફરીથી સત્તા કેમ નથી મેળવી શકતા? અને એમાંય ખાસ કરીને ચાલો સામે ભાજપ હોય તો ધ્રુવીકરણનો તમે આક્ષેપ કરી શકો, પણ તમે બિહાર જ્યારથી જગન્નાથ મિશ્ર છેલ્લા એના મુખ્યપ્રધાન હતા, પ્રફુલભાઈ મારી સાથે સંમત હશે, જગન્નાથ મિશ્ર એનું ઘાસચારા કૌભાંડમાં એનું પણ નામ આવ્યું હતું લાલુ પ્રસાદ યાદવ સાથે. તો છેલ્લા જગન્નાથ મિશ્ર, ઉત્તર પ્રદેશમાં છેલ્લે કદાચ વીપીસી કે નારાયણ દત્ત તિવારી, ઉત્તરાખંડમાં નારાયણ દત્ત તિવારી છેલ્લા, અને એ પછી હરીશ રાવત કે હતા. તો એ પછી કોઈ આવ્યા નથી. છેલ્લે 2-3 વખતથી સતત ભાજપ જ જીતે છે. એના પક્ષમાં અસંતોષ છે, અનેક વાર મુખ્યપ્રધાન બદલવા પડે છે, આમ છતાંય તે ત્યાં નથી થઈ શકતું. હરિયાણામાં તમે જુઓ તો ભૂપેન્દ્રસિંહ હુડા અને કુમારી શૈલજા વચ્ચે ગજગરા ચાલતો હતો. અશોક તનવર એ પણ એમાં એક ભાગ હતા. રાજસ્થાનમાં છે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે એટલો ગજગરા. તો મધ્યપ્રદેશમાં કમલનાથ, દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય, હવે જ્યોતિરાદિત્ય પણ નથી રહ્યા. એને છતાંય તે મધ્યપ્રદેશમાં જીતી ન શક્યા. તો આને શું ગણવું? કેરળમાં તમે જુઓ તો ત્યાં ડાબેરી પક્ષો છે સતત બીજી વાર, એ પણ રેકોર્ડ છે. કારણ કે કોઈ ત્યાં કેરળમાં એવું નિયમ છે કે દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય, પરંતુ ત્યાં પણ ડાબેરી પક્ષ બીજી વાર સતત જીતીને આવ્યા. ત્યાં તો ભાજપ જ નથી. તો તમે એવો આક્ષેપ ત્યાં ન કરી શકો કે ભાઈ તંત્રનો ઉપયોગ કરે છે કે પછી ધ્રુવીકરણ કરે છે કે પછી અમારા ધારાસભ્યો કે નેતાઓને તોડીને લઈ જાય. તો મૂળ તમારે ચિંતન તમારું આખું એક્સરે કાઢવો પડશે. પોસ્ટમોર્ટમ કહી શકાય તો પોસ્ટ, કારણ કે હવે મરેલી જ છે કોંગ્રેસ એક રીતે. ઘણા બધા રાજ્યોમાં તમે સત્તા ગુમાવો અને એક પ્રાદેશિક પક્ષ એવું થઈ જાય તો એ મરેલી જ કહેવાય. એને પોસ્ટમોર્ટમ તમારે કરવું પડે. એને સંજીવન કરવા માટે ઇન્દિરા ગાંધી જેવો પુરુષાર્થ કરવો પડે, જે હાથી ઉપર બેસી અને એને નહોતો જવા દીધા. ઇમરજન્સી પિક્ચરમાં સરસ દેખાડ્યું છે. તો એને નહોતા જવા દેતા તો હાથી ઉપર બેસીને એ ગયા હતા. તો એ પ્રકારનો સંઘર્ષ કરવાનું તમારે. આ તો તમે તમારા સ્થાપના દિવસ હોય છે, કોંગ્રેસનો સ્થાપના દિવસ ડિસેમ્બરમાં આવે છે ત્યારે રાહુલ ગાંધી ઇટાલી ચાલ્યા જાય છે, એ હાજર નથી હોતા. તો તમે કયા મોઢે તમે આ બધાની બેઠક લો છો? તમારી પાસે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ તો મલ્લિકાર્જુન ખડગે છે, એ તમારી ગુજરાતમાં બેઠક લઈ શકે, અથવા તો કેસી વેણુગોપાલ લઈ શકે. આવા જે અધિકારીઓ છે એ લઈ શકે. તો રાહુલ ગાંધી કઈ રીતે લે છે આ બેઠક? તો પ્રશ્નો તો એ થશે ને કાર્યકર્તાઓને. મુકેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. કોંગ્રેસનું કમબેક થવાની, ફરીવાર નવસર્જન કરવું, આ કેટલું મુશ્કેલજનક, હજુ પણ કેટલું પડકારજનક છે? અને આ અધિવેશનથી શું મેસેજ જઈ રહ્યો છે? શું દિશા મળી રહી છે પક્ષને? હાલમાં જે
કોંગ્રેસનું પ્રભુત્વ જે પ્રમાણે 20-25% હજુ પણ કોંગ્રેસની વોટ બેંક દેશની અંદર છે, પરંતુ છેલ્લા સ્વર્ણકાળથી આપણે વાત કરીએ 1885ની આ અંગ્રેજોના કાળથી બનેલી કોંગ્રેસની પાર્ટી ભારતને જે લક્ષ્ય આઝાદ કરવાના લક્ષ્ય સાથે બનેલી પાર્ટી અને આઝાદી મળ્યા પછી ઇન્દિરાજી સુધીની જે એમની યાત્રા હતી ત્યાં સુધી તો કોંગ્રેસ પાર્ટીનું વર્ચસ્વ રહ્યું, પરંતુ વચ્ચેની ઇન્દિરાજી પછીની સરકાર અને પછી ત્યાર પછીની જે કોંગ્રેસની સ્થિતિ બનવા લાગી, જે નવીનીકરણ થયું, નવા નેતાઓ આવવા લાગ્યા અને 1993 સુધી આપણે કોંગ્રેસની સરકારના જે કાર્યો હતા, જે ઉદારીકરણ નીતિ લાવ્યા અને ત્યાર પછી જે કોંગ્રેસની પડતી થઈ છે એની અંદર સૌથી મોટામાં મોટું કારણ હતું જૂથવાદ અને પરિવારવાદ. એને ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવ્યો અને તેનાથી લોકો સમજવા લાગ્યા ને એમની વોટ બેંક ઘટતી ગઈ. હવે જ્યારે સતત વોટ બેંક ઘટી ગઈ છે અને આજે જ્યારે અમદાવાદની અંદર 44 ડિગ્રી 45 ડિગ્રીનો જે ગરમીનો પારો છે એ વચ્ચે કોંગ્રેસનો રાજકીય પારો પણ હોટ ઉપર છે અને એને રાષ્ટ્રીય લેવલે એમને હોટ કરવા માટે જે મુદ્દાઓ અહીંયા ચર્ચા કરવા આવ્યા છે એની ચોક્કસ આપણે વાત કરીએ, પરંતુ એમને સૌથી મોટો મુદ્દો છે એ જૂથવાદનો છે. યુવાનો આની અંદર કોંગ્રેસમાં જોડાતા નથી, એમને કઈ રીતે લાવી શકાય એ માટેનો એમની ચિંતા છે, ચિંતન છે. અને આપણે જોયું છે કે ગઈકાલ હજુ 2 દિવસ પહેલા જે રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે, પરંતુ જે પોસ્ટરો લાગ્યા હોય એમાં જો કદાચ કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષનો ફોટો પણ ન હોય તો એ પણ વિખવાદના કારણો બને છે. અગાઉ પંડ્યા સાહેબે જેમ દાખલા આપ્યા જે જૂથવાદના, એ જૂથવાદ કોંગ્રેસ માટે સૌથી કપરો છે. બીજું કે આ ગુજરાતમાં માત્ર 13 વિધાનસભા કોંગ્રેસી બેઠા છે, વિધાનસભામાં એક સાંસદ આપણા ગનીબેન સંસદમાં બેઠા છે. જ્યારે ગુજરાતની અંદર તમે 2027ની ચૂંટણીમાં સરકાર બનાવવાની વાત કરો છો અને એ પણ તમે ગઠબંધન સાથે, તો ગઠબંધન તો તમારું સતત તૂટતું ગયું છે. તમે દિલ્હી સાચવી ન શક્યા, ગઠબંધનમાં મમતાને સાચવી ન શક્યા, જેડીયુને સાચવી ન શક્યા, મહારાષ્ટ્ર સાચવી ન શક્યા, તો તમે સતત એમાંથી તૂટતા ગયા છો. હવે કોંગ્રેસને કઈ શીખ લેવી પડશે? શું માત્ર બીજેપી આરએસએસની નીતિઓ ઉપર જ કહેવાનું રહેશે, એનો જ વિરોધ કરવાનો રહેશે? એટલે એમને ધરાતલથી જમીન ઉપર એમને કામ કરવું પડશે, રિએક્શનથી નહીં, એક્શનથી કામ કરવું પડશે. કોંગ્રેસને માત્ર કોઈના સ્ટેટમેન્ટ ઉપર રિએક્શન આપી અને પોતાની ચર્ચા ટીવી ડિબેટમાં મૂકી દેવી ને કરવી, એનાથી કામ નહીં થાય. એક્શનથી કામ કરશે, જન આધાર જનમાનસ સુધી પહોંચવાનો ફરી પ્રયત્ન કરશે. કારણ કે એ એક વસ્તુ વિચારીએ કે દરેક પક્ષમાં એક વ્યક્તિ હોય છે, માનવ હોય છે, પોતાની સૂઝબૂઝ બુદ્ધિથી એ પોતે પોતાનું ડિપાર્ટમેન્ટ સંભાળે છે, ખાતું સંભાળે છે, પક્ષ સંભાળે છે અને કાર્ય કરતા હોય છે. તો કોંગ્રેસના જે આપણે કદાચ બહુ જૂના માણસ હોય ને તે કોંગ્રેસી છે અને પોતે વળગી રહ્યા હોય છે. કોંગ્રેસી જ્યારે મહાત્મા ગાંધીના આદર્શ, સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ જ્યારે કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તો એવો એક સમાજ, એવો એક વર્ગ, એવો એક વડીલ વર્ગ પણ આજે પણ એમ કહે છે કે ના, કોંગ્રેસ, અમે કોંગ્રેસી છીએ. પરંતુ જ્યારે એના પછીની પેઢી એમને સવાલ કરે છે કે આજ કોંગ્રેસના નેતાઓ જે સ્કેમ, રોજ નવા સ્કેમ લાવતા હતા, રોજ નવા સ્પેક્ટ્રમ સ્કેમ લાવતા હતા, ભ્રષ્ટાચાર, ઓલિમ્પિકના જેવા ખેલોની અંદર ભ્રષ્ટાચાર, એટલે જે સતત આવતા ભ્રષ્ટાચારના કારણે જે જનમાનસ બદલાયું, જે યુવા પેઢી બદલાઈ, એક નવી પેઢી આવી અને એ પેઢીએ જ્યારે પરિવર્તન જોયું કે હવે અહીંયા પરિવર્તનની જરૂર છે. જયવંતભાઈ, આપને શું લાગી રહ્યું છે, હજુ પણ એવી શું ચૂક છે? અધિવેશન થયું પરંતુ સંગઠન શું મજબૂત થશે? દિશા સાચી મળી રહી છે જે શરૂઆત જ્યાંથી કરી રહ્યું છે કમબેક કરવાની? આપને શું લાગે હજુ? વાતોથી પરિવર્તન દાખલો આપીશ કે મીડિયા, દાખલા તરીકે મીડિયા છે કે છાપું છે, હું પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલો પણ રહ્યો છું. તો મીડિયાની જે છાપાની પૂર્તિ હશે એમાં પૂર્તિમાં તમને રાજકારણ ઉપર પણ લેખ મળશે, હાસ્ય લેખ પણ મળશે, વિજ્ઞાન ઉપર પણ મળશે, સમાજ ઉપર પણ લેખ મળશે અને નવલકથા પણ મળશે. બરાબર? તો દરેક વર્ગને આકર્ષે એવું તમારી પાસે શું છે? આજે કોંગ્રેસ પાસે જે 80% હિન્દુ વર્ગ છે દેશનો, એના માટે આકર્ષવા માટે આજે તમે જો કે સૌથી પહેલો રામ મંદિરનો મુદ્દો કોણે ઉપાડ્યો હતો? ભાજપે? સોરી, એ કોંગ્રેસે ઉપાડ્યો હતો. 1948માં જયારે અયોધ્યાની પેટા ચૂંટણી થઈ ત્યારે આચાર્ય નરેન્દ્ર દેવ, જે કોંગ્રેસમાં જ હતા પણ એ સામ્યવાદી વિચારસરણીના હતા અને નાસ્તિક જેવા હતા,
તો એની સામે મહંત રઘુબર પ્રસાદને કોંગ્રેસે ઉભા રાખ્યા અને શું સૂત્ર આપ્યું ખબર છે કે આ જે આચાર્ય નરેન્દ્ર દેવ છે એ રામ મંદિરના વિરોધી છે અને રઘુવર પ્રસાદ છે એને રામ તરીકે ચિત્ર અને આચાર્ય નરેન્દ્ર દેવને રાવણ તરીકે, જે સેમ પેટર્ન, આ ભાજપ અત્યારે સેમ પેટર્ન ઉપર ચાલે છે, તમે જુઓ તો એ પહેલું શરૂઆત કરનાર કોંગ્રેસ હતી. ઇન્દિરા ગાંધી છે રુદ્રાક્ષની માળા પહેરતા હતા, રાજીવ ગાંધીએ શિલાન્યાસ માટે છૂટ આપી હતી અને મંદિરના તાળા પણ એમના સમયમાં ખુલ્યા હતા. અને મેરા ભારત મહાનનું સૂત્ર આજે દેશ પ્રેમ અને હિન્દુત્વ આ બંનેની બાબતમાં કોંગ્રેસની છાપ, હું એમ નથી કહેતો કે એ લોકો દેશ પ્રેમી નથી, છાપની વાત કરું છું, પરસેપ્શનની વાત કરું છું. પરસેપ્શનની રીતે જયારે રાહુલ ગાંધી 370 માટે એવું કહે છે કે કાશ્મીરમાં બહુ ખરાબ થઈ રહી છે પરિસ્થિતિ, તો એ પાકિસ્તાન વાળાને ગમે છે ને એ સંયુક્ત રાષ્ટ્રમાં રાહુલ ગાંધીના નામે એ કહે છે, ત્યારે ભાજપ એમ કહે છે કે ભાઈ જો તમે આ પાકિસ્તાનને ખુશ કરી દીધા. જયારે સર્જિકલ સ્ટ્રાઇક થાય છે અને રાહુલ ગાંધી પુરાવા માંગે છે ત્યારે ભાજપ એમ કહે છે કે તમે પુરાવા માંગો છો. તો આ બધી વસ્તુ તમારી અગેન્સ્ટ જઈ રહી છે. તમે જયારે ઇન્દિરા ગાંધી અને કટોકટી પછી એ લંડન ગયા હતા ને એને પૂછવામાં આવ્યું હતું ભારતની મોરારજી સરકાર વિશે, એને તમારા ઉપર જે વીતી એના વિશે, તો એમણે સ્પષ્ટ કહ્યું હતું કે હું આ મારા દેશનો પ્રશ્ન છે અને હું વિદેશની ધરતી ઉપર મારા દેશની સરકાર, ભલે મારે એને વિરોધ હોય પણ હું એની વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહીં. અને રાહુલ ગાંધી છે અમેરિકા અને યુકે અને જર્મની બધે જઈને આપણે એમ કે લોકશાહી બહુ સમાપ્ત થઈ ગઈ. લોકશાહી ક્યાં સમાપ્ત થઈ ગઈ છે? કર્ણાટકમાં તમારી સરકાર ચૂંટાય છે, કેરળમાં વિરોધ પક્ષની સરકાર ચૂંટાય છે, ઓડિશામાં અત્યાર સુધી બીજુ જનતા દળની સરકાર ચૂંટાતી હતી, તેલંગાણામાં કેસીઆરની અથવા તો તમારી સરકાર ચૂંટાય છે, હિમાચલ પ્રદેશમાં તમારી સરકાર છે, જમ્મુ કાશ્મીરમાં વિરોધ પક્ષની સરકાર છે, તો બિહારમાં પણ તમારી વચ્ચે સરકાર આવી ગઈ, મધ્યપ્રદેશમાં તમે સરકાર જાળવી ન શક્યા, બાકી તમારી જ સરકાર હતી, રાજસ્થાનમાં તમારી સરકાર હતી. તો કઈ રીતે એમ કહી શકાય કે લોકતંત્ર નથી? હા, એ તો વાત જુદી છે કે તમે તમે નથી કરી શકતા ને એટલા માટે તમે લોકસભામાં નથી જીતી શકતા કે પછી રાજ્યોમાં નથી જીતી શકતા, તો એને તમે લોકતંત્ર છે એ ભયમાં છે એમ ન કહી શકો. તો આ ત્રણ વસ્તુ છે એ જયારે કોંગ્રેસ લાવશે મને લાગે છે આપોઆપ. અને બીજું કે જો તમે સ્વતંત્રતા પૂર્વેની કોંગ્રેસ જોશો તો દર વર્ષે અધ્યક્ષ બદલાતા હતા. આખો ઇતિહાસ છે, દાદાભાઈ નવરોજી થી લઈ અને છેલ્લે મૌલાના અબ્દુલ કલામ આઝાદ ત્યાં સુધીનો આખો ઇતિહાસ છે. દર વર્ષે અધ્યક્ષ બદલાતા હતા. આજે સોનિયા ગાંધી છે 17 થી વધુ વર્ષ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા, પછી રાહુલ ગાંધી બન્યા, પછી રાહુલ ગાંધી નેતૃત્વમાં ચૂંટણી હાર્યા એટલે ફરીથી સોનિયા ગાંધી ઇન્ટરિમ અધ્યક્ષ બન્યા અને પછી મલ્લિકાર્જુન ખડગે બન્યા. તો આ પ્રકારનું દરેક જગ્યાએ તમે એક ને એક ચહેરા લાવો છો, દરેક નવાને તક આપો અને એને ફ્રીડમ આપો પૂરેપૂરી. મલ્લિકાર્જુન ખડગે છે, સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી ન બેસે ત્યાં સુધી ખુરશીમાં પણ નથી બેસી શકતા. તો એ તમારે દેખાડવું પડશે. પરસેપ્શન ઇઝ ધ બિગેસ્ટ થિંગ ઇન ધીસ વર્લ્ડ એટ ધીસ એજ. જી પ્રફુલભાઈ, આપને શું લાગે છે, ખાસ કરીને જે પાછલા વર્ષોની વાત કરી, આપના અનુભવને આધારે કઈ રીતના જોઈ રહ્યા છો? પાછળના વર્ષો દરમિયાન એ પરિસ્થિતિ અલગ હતી, અત્યારે પરિસ્થિતિ અલગ છે, અત્યારે બીજા અન્ય એવા રાજકીય પક્ષો પણ આવી ગયા છે, ગઠબંધનની સ્થિતિની વાત હોય, આજે કમબેક કરવાનું આજે પ્લાનિંગ સાથે ચાલી રહ્યું છે કોંગ્રેસ, શું મેસેજ જઈ રહ્યો છે ને હજુ પણ શું એવા પડકાર, સાચી દિશા મળી રહી છે પક્ષને? શું લાગે છે આપને? તમે જે ગઠબંધન શબ્દ વાપરો છો ને, ગઠબંધન ઘણું વીક થઈ ગયું છે. ઇન્ડિયા ગઠબંધન થયું ત્યારે જે મુકેશભાઈએ કહ્યું એ રીતે જેડીયુ અલગ થઈ ગયું, આમ આદમી પાર્ટી નારાજ છે, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ નારાજ છે, એટલે ગઠબંધન છે એ એનું અત્યંત વીક થઈ ગયું છે. બીજી વાત એ છે કે આજે જે ભારતીય જનતા પાર્ટી છે ને એને જે બૂથ મેનેજમેન્ટથી લઈને જે ચૂંટણીનું માઇક્રો મેનેજમેન્ટ કરે છે ને એ બાબત કોંગ્રેસ પાસે ઝીરો છે. કોંગ્રેસ પાસે બિલકુલ નથી. એક માઇક્રો મેનેજમેન્ટ નથી, મેનેજમેન્ટ જ નથી. ત્રીજી બાબત એ છે કે કોઈ પણ મુદ્દો હોય ને, ભાજપ છે એ કોઈ પણ મુદ્દાનો બરાબર અભ્યાસ કરે છે, લોકોની વચ્ચે કઈ રીતે મૂકવો, એનો પ્રચાર કઈ રીતે કરવો, અને ત્યારબાદ જો એના પર બિલ લાવવાનું હોય તો ચોક્કસ વાતાવરણ બાંધ્યા પછી બિલ લાવે છે. એટલે તમે જુઓ, વકફ બિલ છે એ પહેલી વખત જ્યારે હંગામો થયો ને જોઈન્ટ
પાર્લામેન્ટરી કમિટી પાસે ગયું, એ પછી અત્યારે સડસડાટ નીકળી ગયું, કારણ કે એમને આખું જ વાતાવરણ અને એનું જે મેનેજમેન્ટ છે, એની જે આયોજન છે, એ બધું જ કરી નાખ્યું, કારણ કે એમની પાસે જે થિંક બેંક છે એ સતત સંવેદનશીલ પ્રશ્નો ઉપર, સંવેદનશીલ મુદ્દાઓ ઉપર સતત વિચારતી રહેતી હોય છે અને એને કઈ રીતે એ વિચારધારાને કાર્યાન્વિત કરવી એનો ચોક્કસ એક માર્ગ કંડારતી રહેતી હોય છે. આ બાબત છે એ કોંગ્રેસની અંદર ખૂટે છે અને કોંગ્રેસનું સંગઠન અત્યંત નબળું છે. જે જયવંતભાઈએ કહ્યું એ રીતે પરિવારવાદ નડે છે, તૃષ્ટિકરણની નીતિ નડે છે, એકના એક ચહેરા એને બહુ જ નડે છે. ભાજપ જુઓ કે નો રિપીટ થિયરી લાવી અને 50% બદલી નાખે છે. એકના એક ચહેરાથી લોકો ઉબાઈ ગયા છે. આજે ગુજરાતની અંદર જુઓ તો એકના એક 25 ચહેરા જ તમને દેખાય. 26માં કોઈ નવો ચહેરો આવશે તો એને કોઈ ભાવ નહીં આપે ને ફેંકી દેશે. એટલે કોંગ્રેસે જો ઊભા થવું છે તો એને ઘણી બધી એની રીતિ નીતિ ચેન્જ કરવાથી લઈ એની થિંક બેંકને પણ પાવરફુલ બનાવવી પડશે, એની વિચારધારાનું સ્પષ્ટીકરણ પણ લોકો સામે મૂકવું પડશે. અને એ જે મુકેશભાઈ અને જયવંતભાઈ બંને જે કહ્યું કે ભાઈ જ્યારે કોંગ્રેસને ખરેખર જરૂર હોય ત્યારે રાહુલ ગાંધી વિદેશમાં જઈને બેઠા હોય, આજે જો પ્રિયંકા ગાંધી નથી આવ્યા, એટલે એ જે છે એ લોકોએ એની જે ગંભીરતા છે એ જો ઉપરથી ગંભીરતા આવશે તો નીચેનો કાર્યકર ગંભીર બનશે. ઉપર બધું એમ ચાલતું હશે તો નીચેનો કાર્યકર પણ એમાંથી નકલ કરીને એમ જ ચાલશે. એટલે ખરેખર કોંગ્રેસમાં જૂથવાદ ડામવાની જરૂર છે અને એના સંગઠનને વધુ મજબૂત કરવું હોય તો એણે પાયામાંથી જ આખી ઇમારત ઊભી કરવી પડશે. ચોક્કસથી સમયનો અભાવ છે. ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, જયવંતભાઈ અને મુકેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડ્યા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો કોંગ્રેસનું આ અધિવેશન અનેક સિનિયર નેતાઓ છે, પરંતુ શું ખરેખર સાચી દિશા મળી રહી છે? હજુ પણ એવા પડકારો છે, પરંતુ શું એવું કમબેક થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. ત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.